Hello students, welcome to the Future Academy. We are here for a better future. Let's learn. Let's start the video. સો આ વિડીયોની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતી સાહિત્યની આપણે વાત કરી રહ્યા છે. એમાં નિબંધ લેખન વિશે આપણે વાત કરવાના છીએ. નિબંધ લેખન ઇમ્પોર્ટન્ટ છે કારણ કે 7 માર્ક્સનું પૂછાતું હોય છે. 7 માર્ક્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, તો 7 માર્ક્સ માટે તમારે આ પ્રકારના નિબંધને લર્ન કરવા જરૂરી છે. તો ટોપિક તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પ્રકૃતિ તરફ પાછા વળીએ. અથવા તમને એવું પૂછી શકે કે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવનનું રક્ષણ. તો આવો ટોપિક પૂછાય ત્યારે તમારે શું લખવું, કઈ રીતે લખવું, એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો જલ્દીથી પહેલા વિડીયો પહેલી વાર તમે ચેનલ પર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કર્યા વગર જોઈ રહ્યા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રિપ્શન કરવાનો કોઈ ચાર્જ હોતો નથી. જસ્ટ તમારે રેડ કલરનું બટનને ક્લિક કરવાનું છે. નોટિફિકેશનને ક્લિક કરો, જેના કારણે જ્યારે પણ નવો વિડીયો પોસ્ટ કરીએ તો તરત નોટિફિકેશન તમારી મોબાઈલ સ્ક્રીન પર આવી જશે, જેના કારણે તમે અપડેટેડ રહેશો અને નવા વિડીયોઝ દ્વારા ભણી શકશો. ઓકે, તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો શરૂ કરીએ. પહેલા જોઈ લઈએ મુદ્દા. તો અહીંયા તમારા એક્ઝામમાં ટોપિક અને એના મુદ્દા સાથે જ આપવામાં આવ્યા હશે. તો મુદ્દા તમને મદદ કરશે નિબંધ લખવા માટે, કે તમે કઈ રીતે પેરેગ્રાફ બનાવીને કઈ રીતે નિબંધ લખી શકશો, કઈ વસ્તુ એડ કરી શકો એની અંદર. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો અહીંયા તમારી પાસે મુદ્દા છે. પહેલા તો તમારે એની પ્રસ્તાવના કરવી પડે છે. તો પ્રસ્તાવના તમે પંચતત્વોની વાત કરીને કરી શકો છો અહીંયા. પછી પ્રકૃતિ અને જે માણસ છે, પ્રકૃતિ અને આપણે, એના વિશેનું જે રિલેશન છે એના વિશે વાત કરી શકીશું. પ્રકૃતિ વિશે વાત કરી શકીએ. ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરી શકીએ. આપણે વિકાસના નામે વિનાશ કઈ રીતે થઈ રહ્યો છે એના વિશે પણ વાત કરી શકીએ. પ્રકૃતિનું સંતુલન કઈ રીતે જાળવવું જોઈએ અને કઈ રીતે બગડી રહ્યું છે એના વિશે વાત કરી શકીએ. લાસ્ટમાં આપણે એનું સમાપન કરીશું. લાસ્ટ પેરેગ્રાફની અંદર આપણે શું કરવું જોઈએ જેના કારણે આ બધી વસ્તુઓ ન થાય, કાં તો આ બધી વસ્તુઓની ઇફેક્ટ આપણા ઉપર ન થાય. ઓકે, તો આ બધી આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો 1 by 1 પેરેગ્રાફ બનાવતા જઈએ, લખતા જઈએ, તમને સમજાવતા જઈશું. અને તમને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો હવે શરૂ કરીએ છીએ નિબંધ લખવાનું. તો અહીંયા તમે પેરેગ્રાફ ફર્સ્ટ જોઈ શકો છો કે પૃથ્વી, તે જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વો વડે પ્રકૃતિ બનેલી છે. તમને ખબર છે કે જમીન, પૃથ્વી યાની ધરતી જે છે એની વાત છે. ધરતી હોય, જળ, તેજ યાની પ્રકાશ, વાયુ અને આકાશ, આટલા 5 તત્વોથી પ્રકૃતિ બને છે. અને મનુષ્ય તેની આસપાસનું જે સમગ્ર જગત છે એ પ્રકૃતિની દેન છે. માનવ જીવન પણ મોટે ભાગે પ્રકૃતિ પર આધારિત છે, પ્રકૃતિને આધીન પણ છે. તેથી મનુષ્ય અને પ્રકૃતિ એકબીજાથી અભિન્ન છે. આપણે અલગ નથી એકબીજાથી, એકબીજા સાથે જોડાયેલા છીએ. પ્રકૃતિ છે તો જ આપણે છે, કારણ કે આપણે એના ઉપર ડિપેન્ડન્ટ છીએ, આધારિત છીએ. જો પ્રકૃતિ નહીં હોય તો જળ નહીં હોય, ઓક્સિજન નહીં હોય. ઓકે, અને જે આપણા માટે જરૂરી છે એવા વૃક્ષો જે આપણને ઓક્સિજન આપે છે એ જ નહીં હોય તો આપણે જીવી શકશું નહીં. અને તમને ખબર છે કે સાયન્સમાં તમે ભણી ગયા છો કે એક ચક્ર જે રીતે છે, એક ચક્રનું નિર્માણ થયું છે કે જે વાતાવરણનું ચક્ર હોય છે, પછી ફૂડનું ચક્ર હોય છે, એ ખોરાકને લગતું ચક્ર હોય છે. તો એની અંદર સમજાવવામાં આવ્યું છે કે કઈ રીતે એકબીજા ઉપર આપણે આધારિત છીએ. અને એ ન હોય તો એ નહીં થઈ, આપણી જે ચક્ર જો ખોરવાઈ જશે તો સંતુલન ખોરવાઈ જશે, અને સંતુલન ખોરાશે તો પૃથ્વીનો વિનાશ થશે. પૃથ્વીનો વિનાશ થશે તો આપણે રહેવાના નથી. ઓકે, તો આ વસ્તુ આપણે સમજવી ખૂબ જ જરૂરી છે. તો આગળ આપણે બીજું નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે લખી શકીએ કે આપણું જીવન આદિકાળથી પ્રકૃતિ સાથે વણાયેલું રહ્યું છે. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે. આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર હોવા છતાં આપણે તેની સંભાળ રાખતા નથી. આપણી બેદરકારીને લીધે હવા, પાણી, જમીન અને અવાજનું પ્રદૂષણ વધી ગયું છે. તેથી પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું છે. આથી ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તમને ટોપિકની અંદર પણ ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરી હતી, તો હવે આપણે એના વિશે વાત કરીશું. તો આપણું જીવન શું છે, આદિકાળથી જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી પ્રકૃતિ સાથે આપણું કનેક્શન છે. પહેલા જંગલો વધારે હતા, મનુષ્ય ઓછા હતા, પણ મનુષ્ય જેમ જેમ વધતા ગયા તેમ તેમ જંગલોનો વિનાશ થયો. આપણે રહેવા માટે, શહેરીકરણ માટે, ઉદ્યોગો માટે, પૈસા કમાવા માટે, પોતાની મોજ શોખની વસ્તુઓ બનાવવા માટે આપણે આ પ્રકૃતિનો મિસયુઝ કર્યો છે એવું આપણે કહી શકીએ. પ્રકૃતિ જીવનભર આપણો સાથ નિભાવે છે છતાં પણ, ઓકે, હજી પણ આપણે જો એનો સંભાળ કરીશું તો એ આપણને બેનિફિટ જ આપતી હોય છે. આપણું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિ પર નિર્ભર હોવા છતાં આપણે એની સંભાળ નથી રાખતા. આટલી બધી કહેવાય ને કે કોઈ માણસ કે કોઈ વસ્તુ તમારી કેર કરતું હોય અને તમે એની સંભાળ ના રાખો તો તમારાથી વધારે મૂર્ખ કોઈ માણસ કહી શકાય નહીં. એવી વાત અહીંયા છે. આપણી બેદરકારીને લીધે હવા, પાણી, જમીન, અવાજનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને તેથી પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ ગયું છે.
અને એ કારણે શું થાય છે? ગ્લોબલ વોર્મિંગ. અને ગ્લોબલ વોર્મિંગ શું છે એ નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. તો ગ્લોબલ વોર્મિંગ જે છે એના કારણે ધ્રુવ પ્રદેશો પરનો બરફ ઝડપથી ઓગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે એક પ્રકારનું પૃથ્વી પરનું ટેમ્પરેચર છે, અને એ ટેમ્પરેચર જો વધે તો વધવાથી શું થશે? જે જગ્યાએ બરફોના પહાડ બનેલા છે, ધ્રુવ પ્રદેશ, એની ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બે ધ્રુવો છે, અને આ બંને ધ્રુવો ઉપર સતત ત્યાં બરફ હિમવર્ષા થતી હોય છે, અને ત્યાં પહાડો છે, બરફના મોટા મોટા પહાડો છે. અને આ જે પહાડ છે એ બધા પહાડ, ધ્રુવ પ્રદેશો પરનો જે બરફ છે એ બરફ ધીરે ધીરે ઓગળી રહ્યો છે. અને એ ઓગળશે તો શું થશે? એ ઓગળશે તો સમુદ્રની સપાટીમાં ભયજનક હદે વધારો થઈ રહ્યો છે. અને જેમ જેમ એ પીગળતા જશે, જેમ તેમ સમુદ્રની સપાટીની સ્થળ જે છે વધતું જશે. જેમ જેમ એ વધશે એમ એમ સમુદ્ર કિનારા પરના વસેલા તમામ મોટા નગરો એક દિવસ સમુદ્રમાં સમાઈ જશે એવો ભય ઊભો થયો છે. ધીરે ધીરે સમુદ્રની સપાટી વધતી જાય છે એવું કહેવાનો મતલબ છે. અને જો એ સપાટી વધશે તો જમીન ખૂટશે, એવું જ થાય ને, કારણ કે દરેક જગ્યાએથી પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું હોય તો જે કિનારે સમુદ્ર કિનારે વસેલા શહેર છે એ શહેર તબાહ થઈ જશે, સમુદ્રની અંદર ગરકાવ થઈ જશે. એની અહીંયા વાત કરવામાં આવી છે. તો તમે આ બધું લખી શકો છો. નેક્સ્ટ આપણે લખી શકીએ કે વિકાસના નામે આપણે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ પાછળ આંધળી દોટ મૂકી છે. વિકાસના નામે આપણે શું કરી રહ્યા છે? શહેરીકરણ થઈ રહ્યું છે, ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે. વાહનો, ઉદ્યોગો અને સુખ સગવડના સાધનોને લીધે હવામાં ધુમાડો, કાર્બનની માત્રા દિવસે દિવસે વધતી જાય છે. તમને ખબર છે કે વાહનો, ઉદ્યોગો અને સુખ સગવડ આ વસ્તુઓ લેવા માટે આપણે દિવસે દિવસે ધુમાડો ક્રિએટ કરતા જઈએ, ધુમાડો ઉત્પન્ન થતો રહે છે, અને કાર્બનની માત્રા દિવસે દિવસે વધતી જાય છે. જેના કારણે શું થાય છે કે ટેમ્પરેચર વધતું જાય છે. ઓકે, ગેસ, કોલસો, ખનિજ તેલ અને અન્ય ખનિજોના ભંડારો ઝડપથી ખાલી થઈ રહ્યા છે. એવી પણ ધારણા છે કે 100 વર્ષ પછી પેટ્રોલ હશે જ નહીં. પેટ્રોલ, ડીઝલ સંપૂર્ણપણે ટોટલી ફિનિશ થઈ જશે. તો પછી શું કરશે માણસ? આગળ વિકાસ તો કરી રહ્યો છે પણ સાથે સાથે પ્રકૃતિને ડેમેજ પણ કરી રહ્યો છે. એની અહીંયા વાત કરી છે. ઉદ્યોગો અને શહેરોના વિકાસ માટે ખેતરો, જંગલોનો બેફામ ભોગ લેવાઈ રહ્યો છે. એનાથી પ્રાકૃતિક સંતુલન ખોરવાઈ ગયું છે. ક્યારેક તમે તમારા સિટીથી કે તમારા ગામડેથી બહાર નીકળો ત્યારે તમે જે રસ્તા પર જતા હોય ત્યારે તમે જોશો કે પહેલા જ્યારે તમે નાના હતા ત્યારે અમુક માત્રામાં વૃક્ષો હતા. મને યાદ છે જ્યારે અમે લોકો નીકળતા હતા ત્યારે અમારા ગામથી બહાર નીકળીએ ત્યારે આજુબાજુમાં આંબલીના એટલા બધા વૃક્ષો હતા કે ત્યાં ઊભા રહીએ તો પણ આપણે ઠંડક મળે. અમુક આંબલીની સિઝનની અંદર એટલા બધા આંબલીઓ પડેલી હોય તો નીચે કોઈ લેવા માટે પણ તૈયાર ના હોય, એટલી બધી આંબલીઓ એ રસ્તા ઉપર હતી. પણ હાલના સમયમાં જો અત્યારે હું જોઉં તો ત્યાં એક પણ આંબલીનું ઝાડ જોવા મળતું નથી. ન લીમડાનું ઝાડ છે, ન આંબલી, ન બાવળ, કોઈ પણ પ્રકારના ઝાડ જોવા મળતા નથી. તો આપણે શહેરો અને ઔદ્યોગિકરણ, આપણો વિકાસ કરવા માટે, સુખ સગવડના સાધનો બનાવવા માટે અને વિકાસ કરવા માટે આપણે શું કર્યું છે કે જંગલો અને ખેતરોનો મોટે ભાગે બેફામ આપણે એનો ભોગ લઈ રહ્યા છીએ. હોટલ્સ બની રહી છે, પેટ્રોલ પંપ બની રહ્યા છે. તમે હાઈવેની આજુબાજુ જુઓ તો જેટલા પણ ખેતરો તો ત્યાં ક્યાંક ને ક્યાંક પેટ્રોલ પંપ આવી ગયા છે, ક્યાંક હોટેલો, રેસ્ટોરન્ટ, ઓકે, શોપિંગ મોલ્સ એવું બધું બની ગયું છે. જેના કારણે જ્યાં ખેતી થતી હતી, ખેતી લાયક જમીન હતી, એ પણ ઔદ્યોગિકરણના કારણે એમાં જતી રહી છે એવું કહી શકીએ. અને એનાથી પ્રકૃતિનું સંતુલન ખોરવાઈ જાય છે. ઓકે, પ્રકૃતિનું સંતુલન જાળવવા માટે આપણે વૃક્ષોનું જતન કરવું અને હરિયાળી રાખવી ખૂબ જ જરૂરી છે. આગળ આપણે લખીશું કે પ્રાકૃતિક અસંતુલનને કારણે ઋતુચક્ર પણ ખોરવાઈ ગયું છે. ઋતુચક્ર ખોરવાઈ જાય તો શું થશે? અતિવૃષ્ટિ થશે, યાની વધારે પડતો વરસાદ થશે, કાં તો અનાવૃષ્ટિ થશે, યાની વરસાદ પડશે જ નહીં. ભૂકંપ આવતો હોય છે, ભૂસ્ખલન થતું હોય છે, હિમપ્રપાતો થતા હોય છે, સુનામી આવતી હોય છે, વિનાશક ચક્રવાતો જેવી કુદરતી આફતોનું પ્રમાણ અને તીવ્રતામાં પ્રચંડ વધારો થયો છે. તેથી ભારે પ્રમાણમાં જાનમાલની હાનિ થઈ રહી છે. કુદરતી આફતો જો આમને આમ ત્રાટકા કરશે તો એક દિવસ આખી માનવજાતનો સંપૂર્ણ સફાયો થઈ જશે. ઓકે, ઋતુચક્ર ખોરવાઈ જાય છે. તમને ખબર છે તે શું થાય છે કે ચોમાસાની અંદર બહુ જ ગરમી પડે છે, શિયાળાની અંદર ઠંડી પડવાની જગ્યાએ સમટાઈમ્સ વરસાદ પણ આવી જતો હોય છે, કમોસમી વરસાદ થાય છે. અને ઉનાળાની સિઝનની અંદર વરસાદ થતો હોય છે, એ બી કમોસમી હોય છે કે એ ઋતુની અંદર હિસ્ટ્રીની અંદર ક્યારે વરસાદ ન થયો હોય એવા ટાઈમે વરસાદ થાય. જેના કારણે શું થાય છે? પાક જે થઈ રહ્યો છે એ પાકનું નુકસાન થતું હોય છે. તો આ અસંતુલનના કારણે થતું હોય છે. ટેમ્પરેચર ગમે ત્યારે બદલાઈ જતું હોય છે, વાતાવરણ અમુક અચાનક બદલાઈ જતું હોય છે, અને જેના કારણે ખેતી લાયક કે ખેતી હોય છે એને નુકસાન થતું હોય છે, ખેડૂતોને નુકસાન થતું હોય છે.
અતિવૃષ્ટિ આવી જાય, અનાવૃષ્ટિ થઈ જાય, ભૂકંપ આવતો હોય છે, ભૂસ્ખલન થતું હોય છે, હિમપ્રપાતો થતા હોય છે. ઓકે, હિમથી બનેલા જે શું કહેવાય પહાડો છે એ ઢળી જતા હોય છે, સુનામી આવે છે સમુદ્રની અંદર, વિનાશક ચક્રવાતો ઊભા થતા હોય છે. અને આ બધી કુદરતી જે આફતો આવે છે એના કારણે શું થાય છે, મનુષ્યની જાનમાલનું નુકસાન થતું હોય છે. ઓકે, તો આ જો આમનામ ચાલુ રહેશે તો એક દિવસ આખી માનવ જાતનો સંપૂર્ણ સફાયો થઈ જશે. આગળ આપણે લખીશું કે હજારો વર્ષોની જહેમત બાદ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો છે. તમે હિસ્ટ્રીની અંદર ભણો છો અત્યારે અને તમને ખબર છે કે માનવ સંસ્કૃતિનો વિકાસ થવા માટે ઘણા બધા વર્ષો લાગી ગયા છે. ત્યારે મનુષ્ય આ સ્ટેજ પર પહોંચ્યો છે. સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિ અને માનવ સંસ્કૃતિનો વિકાસ થયો છે. આપણને ખબર નથી કે બીજા કોઈ જગ્યાએ પ્લેનેટ હશે, પૃથ્વી જેવો કોઈ ગ્રહ હશે ત્યાં વિકાસ થયો છે કે નહીં, એ હજુ સુધી આપણને ખબર નથી. પણ હા, એ ખબર છે કે આ જે ગેલેક્સી છે, આપણે જે પૃથ્વી જે સૌરમંડળની અંદર છે ને સૌરમંડળ જે ગેલેક્સીની અંદર છે એ ગેલેક્સી જેવી કેટલીય ગેલેક્સીઓ બ્રહ્માંડની અંદર છે. પણ હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે જેટલા ગ્રહો આપણી આજુબાજુ છે એમાંથી પૃથ્વી એક એવો છે ગ્રહ જ્યાં જીવસૃષ્ટિ અને માનવ સંસ્કૃતિનો વિકાસ થયો છે. તેનું રક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. ઓકે, પ્રકૃતિનું રક્ષણ કરીશું તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે. પ્રકૃતિનો વિનાશ એટલે સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ. જો આપણે પ્રકૃતિનો વિનાશ કરીશું તો સમગ્ર જીવસૃષ્ટિનો વિનાશ થવાનો છે. ચાલો સૌ પ્રકૃતિ તરફ પાછા વળીએ અને કોઈ પણ ભોગે તેનું જતન કરીએ. તો આ લાસ્ટમાં આપણે અહીંયા સમાપન કરીએ છીએ કે ચાલો સૌ પ્રકૃતિ તરફ પાછા વળીએ અને કોઈ પણ ભોગે તેનું જતન કરીએ, એ આપણી ફરજ છે. સો આઈ હોપ કે તમને આ પેરેગ્રાફ ને આ બધા જે મારા લખેલા પેરેગ્રાફ છે એના દ્વારા તમે આ ટોપિકને યાની પ્રકૃતિનું રક્ષણ એ જીવનનું રક્ષણ અને પ્રકૃતિ તરફ પાછા વળીએ એ ટોપિકનો જે નિબંધ હતો એને સમજી શક્યા હશો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ધીસ ઇઝ ધ ફ્યુચર એકેડમી એન્ડ મળીશું નેક્સ્ટ સેશનમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર ઓલ ઓફ યુ. બાય બાય.